વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં આવેલ સવાયાનગર તળાવમાંથી મૃત માછલીઓ મળી આવી હતી। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હરિનગર સવાયાનગરમાં તળાવમાં માછલીઓ મૃત પામી હતી। આજે સ્થાનિક રહીશોએ ઘટના સ્થળે આવી જણાવ્યું કે તળાવમાં માછલીઓ ઘણા સમયથી મૃત પામી છે, જેને લઈને અસહ્ય દુર્ગંધકી મારે છે। તો તંત્ર તળાવની સાફ સફાઈ કરે જેથી વિસ્તારમાંથી દુર્ગંધ દૂર થાય તેવી માંગ કરવામાં આવી હતી અને તળાવની સાફ સફાઈ થતી ન હોય તો તળાવમાં લીલ જામી જાય છે, જેને લઈને વધારે દુર્ગંધ મારે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્યુટિફિકેશનના નામે કેટલાક તળાવમાં કામગીરી સુધા પૂર્ણ નથી કરી અને કેટલાક તળાવોના પૈસા ચૂકવ્યા હોવાનું જણાઈ રહ્યું છે, તો કેટલીક જગ્યાએ તો તળાવોને દુર્દશા દેખાઈ રહી છે। તો શું તંત્ર વિકાસના નામે જનતાના પૈસા ધોડીને પી ગયા હોય તેવું સેવાઈ રહ્યું છે। અત્રે નોંધનીય છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા તળાવો આવ્યા છે। અવારનવાર સ્થાનિકો દ્વારા સાફ સફાઈને લઈ રજૂઆત કરવામાં આવે છે। આ સાથે જ યોગ્ય સફાઈ અને મૃતક માછલીઓનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। માછલીઓ અચાનક મરી ગઈ છે, ઘણી બધી માછલીઓ, અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે અને બહુ ખરાબ વાસ માળે છે। અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે, રોડ પરથી જવાતું નથી, એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે, જેની તંત્રને અમે 2 દિવસથી જાણ કરી છે પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી। શું માંગ કરી રહ્યા છે? બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તળાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનું એને નિકાલ કરે, કારણ કે બહુ ગંધ મારે છે, અહીંયાથી રહેવાતું નથી, એટલી ગંધ મારે છે।